રાજકોટ જિલ્લાના ધોરાજીના દાતારવાડી અને વોર્ડ નંબર 9 માં આવેલ કોમ્યુનિટી હોલમાં યોગા કરવા આવતા બહેનો નિરાધાર થયા હોવાનું સામે આવ્યું છે, કેમ કે નગરપાલિકા કોમ્યુનિટી હોલ પર તાળા લાગ્યા છે અને હવેથી કોમ્યુનિટી હોલ વપરાશ માટે ભાડું વસૂલશે હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે ધોરાજીના નગરપાલિકા દ્વારા દાતારવાડી વિસ્તાર અને વોર્ડ નંબર 9 માં છેલ્લા સમયથી વિવાદ સર્જાયો હતો કે જેમાં ધોરાજી નગરપાલિકાના ભાજપ સદસ્યના પત્ની દાદાગીરી કરી રહ્યા છે અને આ કોમ્યુનિટી હોલમાં પંખા ચાલુ ન કરવા માટે ધમકાવી રહ્યા છે તેવો આક્ષેપ અને વિવાદ સર્જાયો હતો। આ મુદ્દે મીડિયામાં પણ ચમકારો હતો ત્યારબાદ રાજકારણ ગરમાયું હતું, જે બાદ ધોરાજી નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને કોમ્યુનિટી હોલ ખાતે એક લેખિત નોટિસ લગાવવામાં આવી અને કોમ્યુનિટી હોલ પર હાલ તાળું મારેલ જોવા મળેલ છે। આ લેખિત નોટિસમાં સાધારણ સભામાં વિચારણા બાદ નક્કી કરવામાં આવેલ કે શરતો મુજબ ભાડું વસૂલવામાં આવશે અને આને લઈને ધોરાજી આગેવાન એવા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે ભાડું વસૂલવામાં આવશે તે સારી વાત છે, પણ અત્યાર સુધી જે વપરાશ થયો હતો તેનું ભાડું વસૂલવામાં આવ્યું હતું કે કેમ તેની રિસિપ્ટ ધોરાજીની આમ જનતા માંગી રહી છે। ધોરાજી નગરપાલિકાની સત્તાનો ઉપયોગ કરી જે બહેનો આ કોમ્યુનિટી હોલમાં યોગા કરવા આવતા હતા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેમ, જણાવી ધાર્મિક માથુકિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। નમસ્કાર મિત્રો, હું છું આપનો ધાર્મિક માથુકિયા। મિત્રો, 2 દિવસ પહેલા મેં જે પંખા અને દાદાગીરી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની પત્નીના જે પંખા અને દાદાગીરીનો વિડીયો મેં જે મૂકેલો હતો, જે સત્ય હતું તે મેં બહાર લઈ આવ્યું હતું, તેમના પડઘા ક્યાંક આજને આજ પડતા દેખાઈ રહી છે। જી હા, વધુ એક દાદાગીરી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીના પત્નીએ જે પંખા ચાલુ કરવાની ના પાડી હતી, જે આખો વિવાદ કોમ્યુનિટી હોલનો વિખર્યો હતો, એ વિવાદમાં વધુ એક દાદાગીરી સામે આવી છે। આ દાદાગીરી કોની છે કહી ન શકાય। તમને એક વસ્તુ બતાવવા માંગુ છું કે આજે પણ કોમ્યુનિટી હોલને તાળા મારી દેવામાં આવ્યા છે। જી હા, આજે પણ કોમ્યુનિટી હોલને તાળા મારી દેવામાં આવ્યા છે અને અહીંયા બોર્ડ મારવામાં આવ્યો છે કે જો કોમ્યુનિટી હોલ વાપરવો હોય તો 500 રૂપિયા ભરવા જોશે। અરે સાહેબ, ઠીક છે, કોમ્યુનિટી હોલ વાપરવો હોય તો 500 રૂપિયા ભરવા જોશે, આ વાતને લઈને અમે એગ્રી છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે આ કોમ્યુનિટી હોલ છેલ્લા ઘણા વર્ષોથી વાપરવામાં આવે છે। જો છેલ્લા ઘણા વર્ષોથી કોમ્યુનિટી હોલ વાપરવામાં આવતો હોય તો એમનું ભાડું લીધું કે શું? જો એમનું ભાડું નગરપાલિકાએ લીધું હોય તો એમની રિસીપ્ટ આ ધોરાજીની જનતા માગી રહી છે। અત્યાર સુધી કમ્પ્લીટ ભાડાની કોઈ રિસીપ્ટ નહોતી બનતી, નગરપાલિકામાં કોઈ ભાડું નહોતું ભરવું પડતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યાં અત્યાચાર થતો હતો, ક્યાંક ને ક્યાંક આ ધમકીઓ દેતા હતા, ક્યાંક ને ક્યાંક પંખા ઉપર દાદાગીરી કરતા હતા, એમને લઈને જ્યારે અમે અવાજ પ્રસ્તુત કર્યો, ધોરાજીની જનતા વતી અમે અવાજ સામે મૂક્યો, ત્યારે ધોરાજીની નગરપાલિકા દ્વારા અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે હવેથી 500 રૂપિયા ભાડું ભરવું જોશે। સાહેબ, હલકાઈની પણ એક હદ હોય। આ હલકાઈ તો જુઓ ક્યાં કક્ષાની છે, આ ક્રૂરતા તો જુઓ ક્યાં નિમ્ન કક્ષાની છે। સાહેબ, બહેનો યોગા કરે છે, 1 કલાક માટે હોલ જોઈશે અને 1 કલાક માટે હોલ પણ જો આ નગરપાલિકા ક્રૂરતાને લીધે આજથી બંધ કરી દેતી હોય તો ધિક્કાર છે નગરપાલિકાના સભ્યોને, ધિક્કાર છે નગરપાલિકાના અધિકારીઓને। મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવામાં આવે અને નિરાકરણ નહીં લઈ આવવામાં આવે તો આવનારા સમયમાં ખૂબ મોટા આંદોલનની તૈયારી રાખે નગરપાલિકા। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।